નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે ગયા બે લેક્ચરથી જે ડિસ્કશન કરતા હતા EW EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ અને એની બેઝિક ઇન્ટેન્સિટી ઉપર શું અસર થાય છે તો એ ટોપિકનો આજે છેલ્લો લેક્ચર છે. હવે પછીના લેક્ચરમાં નવો ટોપિક આવશે. તો JEE કે નીટમાં જે બેઝિક ઇન્ટેન્સિટી કે બેઝિક પ્રબળતાનો ક્રમ નક્કી કરવાનો આવતો હોય છે અને એ આપણે ક્રમ કઈ રીતે નક્કી કરવો એની માટેના મેં અહીંયા 3 સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ્સ લીધા છે. બરાબર, જો ખાલી આ 3 ઉદાહરણ બરાબર પરફેક્ટ સમજાઈ ગયા તો સમજી લો કે આ ટોપિક હવે પૂરો. હવે પછી તમારે ખાલી એક વખત બે વખત જો એનું રિવિઝન કરશો કદી નહીં ભૂલો. તો ખાસ ધ્યાનથી જોજો. બીજું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બહુ હાઈપ ન રાખશો. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોઈ મોટો રાવણ નથી. એકવાર બસ ખાલી કન્સેપ્ટ બરાબર મગજમાં ઉતરી જવો જોઈએ. નિયમ, પ્રિન્સિપલ, બિહાઇન્ડ ધ પ્રિન્સિપલ, જ્યાં તમે પહોંચી ગયા પ્રિન્સિપલ સુધી, પ્રિન્સિપલમાંથી બીજા પ્રિન્સિપલ નીકળતા હોય અમુક વાર, એ જો બરાબર કેપ્ચર કરી લીધા તો સમજી લો કે બધા જે ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકશો અને JEE કે નીટ સારા સ્કોરિંગ સાથે ક્રેક કરી શકશો. તો હજી પણ કહું કે આ 3 એક્ઝામ્પલ હું સમજાવું છું અત્યારે. હજી પણ જે લોકો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય આ લેક્ચર, એમને હું ખાસ અપીલ કરીશ કે અગાઉના જે 2 લેક્ચર છે એ ખાસ પહેલા જુએ અને પછી આ જુએ તો બરાબર એ મગજમાં ઉતરશે. અગાઉના 2 લેક્ચરની લિંક પણ હું આની સાથે જે છે ડિસ્ક્રિપ્શનમાં હશે અગાઉના લેક્ચરની, એટલે એ ન જોયા હોય તો પહેલા એ જોજો અને પછી આ એક્ઝામ્પલ વાળો લેક્ચર જોજો. તો આપણે જે છે આ 3 એક્ઝામ્પલ્સને બરાબર સમજીએ. આપણને જે આ 3 પ્રશ્નોમાં 3 કે 4 કમ્પાઉન્ડ્સ આપેલા છે, ઓર્ગેનિક એરોમેટિક કમ્પાઉન્ડ્સ આપેલા છે. એની બેઝિક ઇન્ટેન્સિટીનો ઓર્ડર આપણે નક્કી કરવાનો છે અને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બેઝિક ઇન્ટેન્સિટીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં, એટલે જે સૌથી લેસ બેઝિક છે એને સૌથી પહેલા લેવાનું છે અને ક્રમશઃ વધતી બેઝિક પ્રબળતાના ક્રમમાં એને ગોઠવવાના છે. તો કેવી રીતે કરવું એ તો આપણે હવે પહેલા ક્વેશ્ચન જોઈએ. પહેલા ક્વેશ્ચનમાં 4 કમ્પાઉન્ડ છે: એનિલિન, પેરાનાઇટ્રોએનિલિન, પેરાટોલ્યુડિન અને પેરામિથોક્સી એનિલિન. મેં 4 કમ્પાઉન્ડને ABCD થી ડિનોટ કર્યા છે. આને આપણે બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં અરેન્જ કરવાના. સૌથી પહેલું તો આ 4 જે સંયોજન છે એ એનિલિન, એક એનિલિન છે અને બાકીના 3 એનિલિનના વ્યુત્પન્નો છે. એનિલિનને જે છે અહીંયા આપણે રેફરન્સ કમ્પાઉન્ડ, સંદર્ભ સંયોજન તરીકે લઈએ. એની સરખામણીમાં આ 3ની બેઝિક પ્રબળતા વધુ કે ઓછી એ આપણે નક્કી કરવાનું થાય. હવે આ 4 સંયોજન ઉપર નજર દોડાઈએ તો સૌથી પહેલી આપણને એ ખબર પડી જવી જોઈએ કે આમાં જે ગ્રુપ્સ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ. તો આપણે બી વાળા કમ્પાઉન્ડમાં જોઈએ તો અહીંયા NO2 ગ્રુપ છે અને NO2 ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે. બાકીના બંનેમાં જે ગ્રુપ્સ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે અને એનિલિન રેફરન્સ કમ્પાઉન્ડ છે, એમાં બીજું કોઈ વધારાનું ગ્રુપ છે નહીં. તો અહીંયા સમજી લો કે આ જે છે એ રેફરન્સ કમ્પાઉન્ડ, અહીંયા જે વ્યુત્પન્નમાં જે ગ્રુપ છે એમાં છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અને આ બંનેની અંદર EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો એક જરા જે છે આ રીતે નીચે લખી નાખું છું કે આ રેફરન્સ કમ્પાઉન્ડ, અહીંયા વ્યુત્પન્નમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અથવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, જેને મેં શોર્ટમાં EWG લખ્યું છે. આ બંનેમાં EDG એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. હવે સૌથી પહેલું તો આ એકમાત્ર એવું સંયોજન છે જેમાં વિથડ્રોઈંગ ગ્રુપ છે, એટલે એની બેઝિસિટી સૌથી ઓછી થશે, એટલે સૌથી લેસ બેઝિક થશે બી વાળું કમ્પાઉન્ડ. હવે બાકીના જે 3 કમ્પાઉન્ડ વધે છે એમાં 2માં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. અહીંયા કોઈ વધારાનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એનિલિનમાં નથી, એટલે બી પછી હવે ક્રમ આવે એ બી કરતા એની બેઝિકતા વધુ હશે. ચાલો, એ પૂરું થયું. હવે બીજા 2 કમ્પાઉન્ડ વધ્યા સી અને ડી. હવે જુઓ, ટોલ્યુડિન અને મિથોક્સી એનિલિન બંનેમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. અહીંયા જે છે એ મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, અહીંયા જે છે મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે. તો હવે આ બંનેમાંથી કોની બેઝિક ઇન્ટેન્સિટી વધુ ગણવી તો સમજી લેજો કે આનું જે ઇલેક્ટ્રોન ડોનેશન છે મિથાઇલ સમૂહનું
એ મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે હાઇપર કોન્જ્યુગેશનને કારણે એ રેઝોનન્સ ઇફેક્ટ બતાવે છે. અહીંયા જે રેઝોનન્સ ઇફેક્ટ છે એ ઓક્સિજનની લોન પેરના પાઈ સિસ્ટમ ઓવરલેપિંગને કારણે છે. તો અહીંયા જે રેઝોનન્સ છે એ પાઈ ઓવરલેપિંગ લોન પેરનું. તો આ બંનેમાંથી હાઇપર કોન્જ્યુગેશન કરતા જે લોન પેરના ઓવરલેપિંગથી જે રેઝોનન્સ થાય છે એ વધારે સ્ટેબલ હોય છે અને એટલા માટે એની બેઝિક ઇન્ટેન્સિટી વધારે થાય ટોલ્યુડિન કરતા. એટલે ટોલ્યુડિન જે છે લેસ બેઝિક થશે. એટલે હવે પછી આપણે સી લેવાનો થાય અને સૌથી હાઈએસ્ટ બેઝિક જે છે એ ડી થશે. એટલે સૌથી લાસ્ટમાં આપણે ડી મૂકીશું. આ બંને વચ્ચેનો ફરક ખાસ સમજજો કે બંને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બંને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, પણ અહીંયા જે રેઝોનન્સ ઇફેક્ટ છે પ્લસ આર ઇફેક્ટ છે એ હાઇપર કોન્જ્યુગેશનના મિકેનિઝમથી છે. અહીંયા જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ થાય છે કે પ્લસ આર અસર જે છે અહીંયા એ લોન પેરના પાઈ ઓવરલેપિંગને કારણે છે. તો લોન પેરના પાઈ ઓવરલેપિંગથી જે રેઝોનન્સ થાય છે એ સ્ટ્રક્ચર વધુ સ્ટેબલ હોય છે કમ્પેર ટુ હાઇપર કોન્જ્યુગેશન. એન્ડ ધેટ ઇઝ વાય કે હાઇપર કોન્જ્યુગેશન વાળું જે કમ્પાઉન્ડ છે એ ઓછું બેઝિક છે અને લોન પેરના ઓવરલેપિંગ વાળું જે કમ્પાઉન્ડ છે એ વધુ બેઝિક થશે. તો બેઝિક ઇન્ટેન્સિટીનો ઓર્ડર થશે BACD. ઓકે, ચાલો સેકન્ડ ક્વેશ્ચન જુઓ. 3 કમ્પાઉન્ડ લીધા છે, એનિલિન, મેટાનાઇટ્રો એનિલિન અને પેરાનાઇટ્રોએનિલિન. હવે અહીંયા એક તો જે છે એનિલિન જે છે ફરીથી હમણાંની જેમ રેફરન્સ કમ્પાઉન્ડ તરીકે લઈએ છીએ, રેફરન્સ બેઝિક કમ્પાઉન્ડ. બીજું અહીંયા જે છે એનિલિનના જે બંને વ્યુત્પન્નો છે એમાં મેટા પોઝિશનમાં નાઇટ્રો છે, અહીંયા પેરા પોઝિશનમાં નાઇટ્રો છે. એટલે બંનેમાં અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે બંનેના વ્યુત્પન્નોમાં. તો એક વસ્તુ તો આ 3 બાબતથી નક્કી, આ 3 વસ્તુને જો કમ્પેર કરો તો એક તો નક્કી થઈ ગયું કે રેફરન્સ કમ્પાઉન્ડ અને બાકીના બંનેમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો રેફરન્સ કમ્પાઉન્ડ હાઈએસ્ટ બેઝિક હશે એટલે એ જે રેફરન્સ કમ્પાઉન્ડ છે અહીંયા સૌથી હાઈએસ્ટ બેઝિક થશે એટલે એ સૌથી લાસ્ટમાં આવશે ચડતા ક્રમ મુજબ. હવે બી અને સી આ બંનેમાંથી કોની બેઝિક ઇન્ટેન્સિટી વધારે હશે, કોની બેઝિસિટી વધારે હશે એ જોવું રહ્યું. હવે જુઓ અહીંયા NO2 જે સમૂહ છે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અને નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ -R અસર આવે. અહીંયા પણ NO2 ની -R અસર આવે. પણ મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી, હું જે વિડીયોની શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં બોલ્યો કે અગાઉના વિડીયો જોજો, એ આ જ કારણથી બોલ્યો. તો અગાઉના લેક્ચરમાં મેં વાત કરી હતી કે રેઝોનન્સની જે ઇફેક્ટ છે વ્યુત્પન્નમાં કોઈ પણ સમૂહનું જે રેઝોનન્સ છે એ ઓર્થો અને પેરા પોઝિશન ઉપર જ વધારે ઇફેક્ટિવ છે. જ્યારે કોઈ ગ્રુપ મેટા પોઝિશનમાં છે તો એનું રેઝોનન્સ ઇફેક્ટિવ નથી. એટલે અહીંયા જે -R જે ઇફેક્ટ છે એ પેરા કમ્પાઉન્ડમાં જે છે વધારે ઇન્ટેન્સ હશે, વધારે પ્રબળ હશે. મેટા પોઝિશનમાં નાઇટ્રો સમૂહની જે નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ છે એ ઓછી જે છે ઇન્ટેન્સ હશે. એટલે બી ની જે બેઝિસિટી છે એ વધારે હશે કમ્પેર ટુ સી. તો સી માં -R ઇફેક્ટ સૌથી વધારે જે છે લાગુ પડશે કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જે છે એ પેરા પોઝિશનમાં છે. એટલે સી જે છે એ સૌથી લેસ બેઝિક થશે, એના કરતા બી જે છે એ વધુ બેઝિક થશે અને એ જે છે એ હાઈએસ્ટ બેઝિક થશે આ 3 કમ્પાઉન્ડ્સમાં. બરાબર. તો ખાસ નિયમ યાદ રાખજો કે એક તો જે છે ગયા લેક્ચરમાં જે વાત કરી હતી એ મુજબ કે +R ઇફેક્ટ, બરાબર, તો +R ઇફેક્ટ ની બેઝિસિટી પર શું અસર પડશે તો બેઝિસિટીને ઇન્ક્રીઝ કરશે. -R ઇફેક્ટ બેઝિસિટીને ડિક્રીઝ કરશે. એવી જ રીતે +I ઇફેક્ટ બેઝિસિટીને ઇન્ક્રીઝ કરશે અને -I ઇફેક્ટ બેઝિસિટીને ડિક્રીઝ કરશે. બસ આ 4 સિદ્ધાંતને સમજી લો. બરાબર. સાથે બીજું યાદ રાખો કે +R અને -R ઇફેક્ટ ક્યાં વધારે ઇફેક્ટિવ છે તો ઓર્થો અને પેરા પોઝિશનમાં. મેટા પોઝિશનમાં +R કે -R ઇફેક્ટને બહુ આપણે કન્સિડર કરતા નથી. તો આ ક્રમ નક્કી થઈ ગયો. ચાલો ત્રીજું જુઓ, એનિલિન જે આપણું એઝ યુઝ્યુઅલ જે અગાઉના 2 ક્વેશ્ચનમાં હતું એ મુજબ અહીંયા આપણું રેફરન્સ કમ્પાઉન્ડ થશે. અહીંયા પેરાએમિનોફિનોલમાં જે છે એનિલિનોને વ્યુત્પન્ન કરો પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયું
અહીંયા મેટા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયું અને અહીંયા પાછું પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ થયું. હવે એક આ જે કિસ્સો છે એ થોડોક વિશેષ સમજવા જેવો છે. અહીંયા જે OH છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે ઓફકોર્સ એની અસર પ્લસ આર ઇફેક્ટ એની હશે, રેઝોનન્સ ઇફેક્ટ એની પ્લસ હશે, પણ એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ માઇનસ થાય. હવે અહીંયા બરાબર સમજો કે એની જે પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ છે એ આપણે કન્સિડર કરવાની નથી. કેમ કે OH અહીંયા મેટા પોઝિશનમાં છે, પ્લસ આરને તો આપણે ધ્યાનમાં જ નથી લેવાનું. હવે જે છે આમાં એક જ અસર આપણે ધ્યાનમાં લેવાની થઈ, નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. અને જેમ અહીંયા લખ્યું છે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બેઝિસિટીને ડિક્રીઝ કરે છે, એટલે અહીંયા જે C છે એ સૌથી લેસ બેઝિક થશે. એના કરતા જે રેફરન્સ કમ્પાઉન્ડ છે એનિલિન એ વધુ બેઝિક થશે. હવે બાકી રહ્યા B અને D, જેમાં બંનેમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને બંને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પાછા પેરા પોઝિશનમાં છે. ચાલો ફરીથી પેરા પોઝિશનમાં પ્લસ આર ઇફેક્ટ છે, અહીંયા પણ પેરા પોઝિશનમાં પ્લસ આર ઇફેક્ટ છે, એટલે બંનેમાં પેરા પોઝિશનમાં જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, બંને પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ વાળા છે. પણ જેમ અગાઉ પહેલા ક્વેશ્ચનમાં મેં વાત કરી હતી એ મુજબ કે અહીંયા જે OH સમૂહની પ્લસ આર ઇફેક્ટ છે એ શાને કારણે છે તો કે લોન પેર ઓવરલેપિંગ ને કારણે છે. અને અહીંયા જે પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ છે એનું મિકેનિઝમ છે હાઇપર કોન્જ્યુગેશન. અને જેમ મેં હમણાં વાત કરી એ મુજબ કે હાઇપર કોન્જ્યુગેશન કરતા લોન પેર ઓવરલેપિંગ થી જે રેઝોનન્સ થાય એ વધારે સ્ટ્રોંગ, ઇન્ટેન્સિવ હોય, વધારે ઇફેક્ટિવ હોય, વધારે ડિસિઝિવ હોય. તો એનો મતલબ એમ થયો કે અહીંયા પ્લસ આર ઇફેક્ટ વધુ સ્ટ્રોંગ થશે કારણ કે લોન પેર ઓવરલેપિંગ છે. અહીંયા પ્લસ આર ઇફેક્ટ લેસ ઇફેક્ટિવ થશે કમ્પેર ટુ ધીસ. B કરતા જે છે આ ઓછું ઇફેક્ટિવ થશે કારણ કે હાઇપર કોન્જ્યુગેશન થી રેઝોનન્સ થાય છે, એટલે આના કરતા એની જે સ્ટેબિલિટી છે આયનની એ ઓછી થાય. તો એનો મતલબ એમ થયો કે B કરતા D ઓછું બેઝિક થશે, એટલે હવે પછીના ઓર્ડરમાં આવશે D અને સૌથી હાઈએસ્ટ બેઝિક થશે અહીંયા B. તો બેઝિક ઇન્ટેન્સિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર થશે CADB. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે આપણને નીટ કે JEE માં જોવા મળે અને એને આપણે આ રીતે આ પ્લસ આર, માઇનસ આર, પ્લસ આઈ કે માઇનસ આઈ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને કરવાના. ખાસ અગત્યનો નિયમ યાદ એ રાખજો કે રેઝોનન્સ ઇફેક્ટ જો મેટા પોઝિશનમાં કોઈ ગ્રુપ છે તો એની રેઝોનન્સ ઇફેક્ટને આપણે ડિસિઝિવ ગણવાની નથી, તો પછી આપણે માત્ર જે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ જોવાની થાય. બીજી વાત યાદ રાખજો કે કન્સેપ્ચ્યુઅલ મિક્સિંગ ન કરતા અહીંયા જે બેઝિસિટીનો ઓર્ડર નક્કી થયો છે એ માત્ર મેં અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોનિક અસરને આધારે. જ્યારે આપણે સોલ્યુશનમાં બેઝિસિટી નક્કી કરવી હોય દ્રાવણોમાં, તો દ્રાવણોમાં બેઝિકતાનો ક્રમ નક્કી કરવા માટે પાછું સોલ્વેશન ધ્યાનમાં લેવું પડે, અણુઓનું કદ ધ્યાનમાં લેવું પડે. તો એ માટે પાછા થોડાક નિયમો આપણે અલગ કન્સિડર કરવા પડે. અહીંયા મેં કોઈ દ્રાવણોની વાત કરી નથી, માત્ર મેં ચોખવટ કરી છે કે ઇલેક્ટ્રોનિક અસરોને આધારે જ આપણે આ બેઝિક ઓર્ડર નક્કી કર્યો છે. તો આ નિયમોને બરાબર રિપીટ કરજો, બરાબર આ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરજો. હજી જો વધારે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો મને કહેજો, તો હજી વધારે કરાવીશ. અને જરાય જે છે સ્ટ્રેસ ન લેતા, ગભરાતા નહીં. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલું બધું હાર્ડ નથી કે એને તમે સમજી જ ન શકો, બધું જ થઈ શકશે. તો પ્રેક્ટિસ કરતા રહેજો, નિયમો સમજતા રહેજો. મેં કીધું એમ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ પ્રિન્સિપલ, આ સિદ્ધાંતો અને એમાંથી બીજા સિદ્ધાંતો જો તમે પકડતા જશો તો લગભગ દરેક પ્રશ્નને તમે જે છે એ સોલ્વ કરતા જજો. અને બરાબર આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે ઘણીવાર આપણે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સમાં જે છે તગડી ફી ભરવી પડતી હોય છે. અહીંયા તમે સાવ જે છે વિધાઉટ એની પેમેન્ટ જે છે આને સમજી શકો છો. તો બરાબર ધ્યાનથી રિપીટ કરજો અને ખૂબ મહેનત કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હું તમારા બધાની સાથે જ છું. ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ દ્વારા મને જરૂર જણાવજો.